નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર ભૂતફળિયા ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસાર જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીકે બુતિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસર ભૂતફળિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રોહિતભાઈ મહેશભાઈ વાઘેલા રહે ભૂતફળિયું ભાતીજી મંદિર પાસે જંબુસર દ્વારા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા મંદિરના ઓટલા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ 50 મળી આવ્યા હતા. આ ફિરકાની અંદાજિત કિંમત ₹30,000 હોવાનું જાણવા મળ્યું છે. આરોપી દ્વારા પ્રતિબંધિત દોરી વેચાણ અર્થે રાખવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન માનવ જીવન તથા પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે તેમ જંબુસર પોલીસે જાહેર કર્યું છે. જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.